સ્વામી, અગર આપણાથી ભૂલ થઈ, મનમાં કોઈકની નિંદા થઈ જાય તો આપણે શું કરવું? રમેશ વેકરિયા. જો અપરાધ થઈ જાય તો એક જ નિયમ, જેનો આપણે અપરાધ થયો હોય એની જ આપણે જઈ અને માફી માંગવી જોઈએ. નિયમ છે, તમે મારો અપરાધ કરીને ભગવાનની માફી માંગો ને તો ભગવાન માફ ન કરે. બીજાની માફી માંગીને તમે દેવ મંદિરમાં જઈ અને તમે કરો તો ભગવાન કદાચ સદબુદ્ધિ આપે, પણ એ અપરાધથી છૂટવા માટે તો જેનો અપરાધ કર્યો એની જ માફી માંગવી, એવું જ શાસ્ત્રમાં વિધાન છે. એટલે આપણે કોઈની નિંદા કુથલી કરી હોય, કોઈના અવગુણ લીધા હોય તો આપણે જઈ નિષ્કપટ થઈને કેવું, મારાથી ભૂલ થઈ ગઈ, મારાથી તમારા અવગુણ બોલાઈ ગયા, અથવા તો મારાથી તમારા અવગુણ સંભળાઈ ગયા, અથવા તો મારાથી તમારો અવગુણ લેવાઈ ગયો, આ મારી ભૂલ થઈ ગઈ, હવે હું સાવધાન રહીશ, તમે મારા અપરાધને માફ કરો. એમ આપણે નિષ્કપટ કહી અને એની આગળ આપણી ભૂલ સ્વીકારીને એ રાજી થઈ જાય કે હશે, વાંધો નહીં, તમે ચિંતા ન કરો, બધું બરોબર, હવે ધ્યાન રાખજો, એમ રાજી થઈ જાય તો આપણે એ દોષ થકી છૂટી જઈએ છીએ. બાકી એના સિવાય કોઈના અપરાધ થકી છૂટવાનો કોઈ ઉપાય જ નથી.